तो ह्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोय सब्बसाहुणं यशो पंचमुक्तारो सबभाव पढ़ासनो मंगलानंत सब्बेसिं परमं भवै मंगलम्। अह्यम सिद्धाय उच्चाय साहुणो सम्मत्तं नानं तरणं तिष्ठो परिणागम परम तत्वम। आसन्न उपकारी चरम तीर्थपति परमात्मा महावीर देवनी આજ્ઞા थी તેમના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી રાજગીરી નગરીમાં પધાર્યા છે અને રાજા શ્યાણિકના મિસથી ભવિષ્યમાં થવાવાળા અલ્પ સત્વ, અલ્પ વીર્ય, અલ્પ બળવાળા જીવો પણ આરાધનાના માર્ગે ચડી શકે એ માટે એકદમ સુગમ માર્ગ ગૌતમ સ્વામીએ બતાવ્યો. ગમે તે સ્થિતિમાં રહેલો સંસારી જીવ નવપતજીના ધ્યાનમાં લીન ન બને તો એના બધા યોગો નિષ્ફળ જાય. જે ઈષ્ટના બળથી ધર્મમાં પ્રવેશ કરવો છે, ઈષ્ટ સાથે જોડાણ થયા વિના ધર્મમાં પ્રવેશ થતો નથી. ઈષ્ટની સાથે જોડાવું એટલે આપણા અહંકારને તોડવો. નવપતજીની આરાધના આપણા અહંકારને તોડી નાખે છે. અહંકાર તૂટ્યા પછી વિષયો અને કસાયો બધા જ નબળા પડી જાય છે. અહંકારી વ્યક્તિ જ વિષય કસાયમાં ફસાય છે અને એટલે સંસાર વધી જાય છે. બહુ સરળ માર્ગ છે પરમાત્માને શરણાગત થઈ જવું. એ કૃપાળજી ઉજવણું કર્યું, બધું કરીને હવે નવપદના ધ્યાનમાં એમના સ્વરૂપના ચિંતનમાં ડૂબી જાય છે. સાહેબજી, આપે કહ્યું કે આ વર્તમાન કાળ ઓછા પાવરવાળું છે. તો 2 દિવસ પહેલાં વાંચ્યું કે ઉત્સર્પિણી કરતાં અવસર્પિણી કાળમાં મોક્ષમાં જનારની સંખ્યા કઈ ઘણી હોય. એટલે હું અત્યારે 5માની વાત કરું છું, 4થાની વાત નથી કરતો. નહીં, 4થામાં જે પાવર હોય તો 5મામાં ન હોય. ઉત્સર્પિણી કાળમાં જેમ કે આગળ આગળ વધે ને તેમ આયુષ્ય, બળ, બુદ્ધિ, શક્તિ, સંપત્તિ બધું વધતું જાય. હા, વધે એટલે તો વૈરાગ્ય થવાનો સંભવ નહીં ને. એવું છે. જેમ દિવસ જાય એમ વધતું જ જાય બધું. આમાં ઘટતું જાય એટલે જ વૈરાગ્ય થવાનો વધારે સંભવ. વાહ, ઉત્તરપણીમાં તો ચોખ્ખી વાત છે. દિવસે દિવસે કાળ આગળ આગળ વધતો જાય, વધુ ને વધુ સારું આવતું જાય. તો શું કરો, વૈરાગ્ય થાય લોકોને. એવું છે. સાથે વિષય કસાય પણ ઓછા હોય પાછા. જેમ કાળ શુભ આવતો જાય એ વિષય કસાય ઓછા થતા જાય. એટલે પુણ્ય વધારે બંધ થાય. અહીં નિર્જરાનો વધારે સંભવ, ત્યાં પુણ્ય બંધનો વધારે. અચ્છા, એ કાળમાં સહજ રીતે પ્રભુ સાથે ધ્યાનમાં જોડી ગયા, કારણ કે કાળ સારો છે ને.
કંઈ ચિંતા છે નહીં. નથી દુષ્કાળ, નથી વૈર વિખવાર, નથી અંતર વિગ્રહ કે બહારનો વિગ્રહ, સચક્ર પરચક્રનો ભય. ચિત્ત એટલું બધું સંક્લિષ્ટ નથી થતું. એટલે પુણ્યબંધ જનરલ લોકો વધારે કરે. મોક્ષ માટે અવસર પણ નિકાલ સારો, પુણ્યબંધ માટે અવસર પણ નિકાલ સારો. જેમાં વધતું સારું થતું છેવટે બહુ મોટો યુગલિક કાળ આવી જાય. કેટલો બધો મોટો 18 કોટી સાગર પામનો. અમને ખ્યાલ થયું કે અવસર્ગની કાળ ઉત્સર્ગ કરતા અવસરમાં વધારે કેમ? આ બહુ એકદમ જબરજસ્ત. સત દેખાય છે ને, સુખ્યાનો વૈરાગ્ય કેટલો ન હોય, ઓછો. થોડુંક પણ કષ્ટ અને દુઃખ પડે એના વૈરાગ્ય તીવ્ર થાય. તો હવે અર્યંત પરમાત્મા એની વાત કરી તે અર્યંતે પણ વયા, તે અર્યંતોને હું નમસ્કાર કરું છું. વસિદ્ધ પરમાત્મા એમના સ્વરૂપનું ચિંતન કરે છે, એક અલગ અલગ. એ સિદ્ધ પરમાત્મા શું આપો મને? સિદ્ધિ આપો. સિદ્ધિમાં બધું આવી ગયું, કોઈ પર્ટિક્યુલર પદાર્થ ના આવ્યો પાછો. અર્યંતમાં શું માંગ્યું? અર્યંતે પણ વયામી, અનંતનો નમસ્કાર કરું છું. માંગવાનું છે જ નહીં. અહીંયા સિદ્ધ પરમાત્માથી માંગ્યું સિદ્ધિ આપો બસ. એટલે ત્યાં સંસારના સુખથી માંડી અને મોક્ષ સુધીની વાત આવી ગઈ. હવે આત્મા જ્યારે દેહમાંથી છૂટે ને, સંપૂર્ણ દેહમાંથી, ધનુષ્યમાંથી બાણ છૂટે એવી રીતે છૂટે. સિદ્ધ પરમાત્માને ગતિનો કોઈ સંભવ નથી. કર્મ જ નથી ને, ગતિ કોણ આપે? ના તો શરીર છૂટે છે ત્યારે જે ધક્કો લાગે છે એમાં સીધા શિલામાં પહોંચી જાય છે. એટલે જે સિદ્ધના આત્માનો મોક્ષ થાય તો એ આત્મા જાય છે તે પૂર્વ પ્રયોગથી, ગતિ પરિણામ નથી. આપણે હાથમાં લઈને ગોળો ફેંકીએ ને તો આપણા ફોર્સના કારણે દૂર સુધી જાય છે. એવી રીતે શરીરમાંથી છૂટ્યા એટલે તડસડાટ ઉપર ચાલે જાય. આત્માનો સ્વભાવ છે ઉપર જ ચાલ્યા જવાનું. જ્યારે સિદ્ધ થયા, કોઈ જીવ સિદ્ધ થાય એ તો નીચે થાય અહીંયા, કોઈ જીવ સિદ્ધ થાય તો અહીંયા થાય, બરાબર. પછી જ્યારે સિદ્ધ થઈ ગયા ત્યારે એ ઉપર કેવી રીતે જાય? અહીંયા સિદ્ધ થઈ ગયા પછી શું રહ્યું એમની પાસે? સિદ્ધ નથી થયા તો અહીં તો એમને દેહ છોડ્યો, ત્યાં પહોંચે ત્યારે સિદ્ધ થાય ને એક સમયમાં. અહીંયા સિદ્ધિ નથી મળતી. એટલે આપણે કહીએ ભાવિની કલ્પના. હા, જે ભવિષ્યમાં થવાની હોય ને પ્રક્રિયા, એનો ઉપચાર થઈ શકે આ રીતે. ભૂતવત, ભાવિની ભૂતવત ઉપચાર. હવે જો અહીંયાથી જાય ને ત્યારે કેટલા ટાઈમમાં જાય? એક જ સમયમાં. તો એક બાજુ સર એક આકાશ પ્રદેશને શ્રેણીને બીજા આકાશ પ્રદેશ શ્રેણીમાં જાય તો એક સમય થાય, સમય તો અહીંયા આટલી આકાશ પ્રદેશ શ્રેણીઓ ઓળંગી જાય તો એક જ સમય. આપણે નહીં, સિદ્ધ પરમાત્માને નહીં, પણ આપણે નિગોદનું આયુષ્ય બાંધ્યું હોય અને આપણે સિદ્ધશિલાની નિગોદમાં જવાનું હોય તો એ આપણે એક જ
સમયમાં પહોંચી જાય છે. એવું સિદ્ધિ ગતિ છે ને, હા સીધો એક સમય, પછી એમાં જે વખત છે આપણે બોલી છીએ ને રોજ વક્રા અનાહાર હા વિગ્રહ કહીએ. વિગ્રહ ગતિ વિગ્રહ કહીએ. વિગ્રહ ગતિ પર આમ જાય પછી આમ જાય પછી આમ જાય. લોક જેવો છે ને એના હિસાબે, કારણ કે વચ્ચે વચ્ચે લોક માત્ર એક રાજ લોક જ પહોળો છે કમરની જેમ, ઉપર 5 રાજ લોક પહોળો થઈ જાય છે, નીચે 7 રાજ લોક પહોળો થઈ જાય છે. તો અહીંથી તો આમ સીધું જ જાય, અને જવાનું આ બાજુ તો આમ 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 કરીને આમ જાય, એવી રીતે જાય. એટલે વિગ્રહ ગતિ કહેવાય. સીધો જાય તો એક જ સમયમાં, ગમે તેટલું દૂર જવાનું હોય, છૂટ્યું એટલે એક સમયમાં ત્યાં પહોંચી જાય. પછી હવે અસંગા, કોઈ પણ આકાશ પ્રદેશનો સ્પર્શ કરી આવી ના જાય. એટલે એનો અર્થ મનોરમા કહામાં વર્તમાન સુધી મારે જે કર્યો છે કે આત્માને નથી ગંધ, નથી સ્પર્શ, નથી શબ્દ, આત્માનું કંઈ છે જ નહીં. આ બધા ગુણ છે ને, જેને ગુણ કહેવાય, એ બધા પૂતગલમાં છે. ત્યારે મોક્ષે જાય છે ને, એક જ ગતિ એવી છે કે જેમાં માત્ર આત્મા જ જાય છે, એવું શરીર નથી જતું. શરીર સાથે એટલે પૈતર શરીરને કર્મણ શરીર સાથે એનો પ્રવાસ હોય ને, એમાં પણ સ્પર્શનો ગુણ છે જ, એટલે એમાં સ્પર્શ થાય. આત્માને તો સ્પર્શ થતો જ નથી ને સ્પર્શ નથી, શબ્દ નથી, ગંધ નથી, રસ નથી, નથી 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 બધું બોલાવવામાં આવે છે. એટલા માટે એ અસ્પૃશ્ય ગતિ કહેવાય. બાકી બધી આખા સંસારમાં આપણે ગતિ કરીને બધી સ્પર્શવાળી ગતિ જ કરી છે. હવે આમાં આત્મા રૂપી છે ને આકાશ રૂપી છે, બંનેમાં સ્પર્શનો ગુણ નથી, એટલે અસ્પૃશ્ય ગતિ. સાતે રાજરોગ વિધે પણ એને સ્પર્શ ન હોય. વિધેય અને સ્પર્શ નો સ્પર્શ ગુણ પૂતગલનો છે ને, આત્માનો નથી ને, માટે તો એટલે જ લખ્યું અસ્પૃશ્ય ગતિ. આ એક જ ગતિ એવી છે એક જ સમય માટેની, જે અસ્પૃશ્ય ગતિ છે. 14 રાજલોકમાં જીવો ઠાંસીને ભર્યા છે. હે 14 રાજલોકમાં જીવો ઠાંસીને હા, ભર્યા ભર્યા છે. એ જગ્યા કેવી રીતે થાય? એ જગ્યા કેવી રીતે થાય? ઠાંસીને ભર્યા છે. એ તમને સમજાવવા માટે. અચ્છા. આકાશમાં છે ને અસંખ્ય આકાશ ગંગાઓનો એનો પ્રકાશ ભરેલો પડ્યો છે, ઠાંસીને. પણ ક્યાંય તમને લાગે છે કે ભરેલો પડ્યો છે? હવાથી ભરેલો પડ્યો છે. તમને લાગે છે ભરેલો પડ્યો છે? જીવો કેટલા બધા છે એ માટે તમને સમજાયું. પણ એકલા જીવો નથી ને, એક એક જીવને આશ્રયના અનંત પૂતગલો છે પાછા, એનાથી વધારે ઠાંસીને ભરેલા છે. એકલા કઈ થોડા જીવો જ ભરેલા છે, બધું ભરેલું પડ્યું છે. અહીં તમે ભરેલા છો, હવાએ ભરેલી છે, આકાશે છે, ધર્માસ્તિકાએ પણ છે, અધર્માસ્તિકાએ પણ છે, બધું છે જ ને. આકાશ હશે અવગા, આકાશનો ગુણ છે અવગા આપવાનો, જેટલું આવે તેનું સમાવી લેવાનું. પછી મજાની વાત એ છે કે બીજાને સ્પર્શ કર્યા વિના રહે. આપણે તો સામાન્ય તર્કથી જ વિચાર કરીએ, બાકી તો કેવળ જ્ઞાન થાય ને ત્યારે તમને સાચી ખબર પડશે કે આ શું છે. અવધિ જ્ઞાનીને ખ્યાલ ના આવે, એ અનુમાન કરી શકે. મનોવર જ્ઞાનીને પણ ખ્યાલ ના આવે, કારણ કે એ બધા જ પૂતગલાશ્રિત જ્ઞાનો છે. કેવળ જ્ઞાન જ પૂતગલાશ્રિત નથી, આત્માને આશ્રિત છે.
મોક્ષથી તો કેટલાય લોકો એટલા ચીડતા હોય છે ને, ત્યાંથી કંઈ કરવાનું જ નહીં, જઈને કરવાનું શું કે કરવાની ભાષા સમજતા હોય ને એ મૂંઝાઈ જાય છે મોક્ષને માનવામાં. અને હકીકત એવી છે ને કે આસન્ન ભવ્ય અને ભવ્ય સિવાય બીજાને મોક્ષનો વિશ્વાસ નથી થતો. મોક્ષનો વિશ્વાસ થાય પછી મોક્ષ તરત મળે છે. જે વસ્તુ તમે માનતા જ ન હો એને ક્યારે તમે મેળવી શકો ખરા? ન મેળવી શકો. આસન્ન ભવ્યોને જ અને ભવ્યોને. આસન્ન ભવ્ય એટલે શું? 2 કે 3 ભાવમાં મોક્ષે જવાના હોય આસન્ન ભવ્ય. 20-25 ભાવમાં મોક્ષે જવાના હોય એ ભવ્ય. એથી વધારે જેના હોય એ બધા દુર્ભવ્ય. દુર્ભવ્ય એ જેનું મોક્ષે થવાનું હજી દૂર છે. સાહેબ આપણે એવું કહીએ શત્રુંજયના દર્શન કર્યા હોય ભવ્ય જીવો શત્રુંજયના દર્શન કરી શકે તો હજી બધા જીવો આપણે કઈ નહીં. તમને પ્રશ્ન થાય ને હું ભવ્ય છું કે ભવ્ય છું એટલે તમે ભવ્ય છું એ નક્કી થઈ ગયું. ભવ્યને પ્રશ્ન જ ના થાય. ના રે સાહેબ આપણે કીધું કે ભવ્ય જીવો 20-25 ભવમાં મોક્ષે જવાના. હમણાં આપણે કીધું ભવ્ય જીવો 20-25 ભવમાં મોક્ષે જવાના. હા પછી તો દુર્ભવ્ય કહેવાય, અભવ્ય ના કહેવાય. એ ક્યારે મોક્ષે નથી જવાના ને એ અભવ્ય કહેવાય. જે જરા લાંબા કાળે જવાના હોય એ દુર્ભવ્ય કહેવાય. ભવ્ય એટલે ભવિતુમ યોગ્ય ભવ્ય. એ 69 પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જે યોગ્ય છે એનું નામ ભવ્ય. આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે લાયક નથી, ક્યારે પણ મેળવી શકવાના નથી, એ અભવ્ય. ભવ્યમાં અમે બધા દુર્ભવ્ય. હું તમને સમજાવું. 2 છોકરા છે, એક મંદ બુદ્ધિ છે એક સુબુદ્ધિ છે. માં પૈણાવા લાયક કોણ? બુદ્ધિશાળી. બુદ્ધિવાળા. મંદ બુદ્ધિવાળાને કોઈ પૈણાવે? એને કંઈ ભાન ન હોય. શું ખાવું શું પીવું ઠલ્લાને માત્ર બધામાં ગોટાળો ચાલતો હોય બસ એવા બધા અભવ્ય હોય. અભવ્ય એક ટાઈપના. આખી જિંદગીમાં એ લોકોને અક્કલ આવવાની જ નથી. નથી હોતા એવા ભોળિયાઓ ઘણા ઘરોમાં. આખી જિંદગી એમને એમ જ રહેવાના કારણ કે અભવ્ય છે, એ થવા લાયક નથી. મતલબ બેચ્યોર ક્યારે થવાના નથી. એ 2-3 વર્ષની ઉંમરે જ અટકી ગયા છે. એ અભવ્યને એવું દુઃખ થાય કે નહીં કે હું મોક્ષમાં નહીં જઈ શકું? એ મોક્ષમાં જ નથી માનતા ને. શરીરથી અલગ આત્મા હોઈ શકે એવું એ માનતા નથી. છતાં એ લોકો સાહેબ સંયમ લે, કાર્બન શરીરને માને, તેજસ શરીરને માને. છતાં એ સંયમ લે. આ બધું જ કરે કારણ કે સંયમ લઈ સરસ પાડે તો કેવા સુખ મળે. જલસાથી ના જીવવું, થોડુંક દુઃખ ભોગવીને. જેમ તમે કમાવા જાઓ ને થોડુંક દુઃખ ભોગવો અને પછી ખૂબ કમાવો તો પછી જલસાથી રહે. એમ અભવ્ય એક માને છે, આ સિવાય કશું છે જ નહીં. પંચમી ગતિથી માનતા, બાકી 4 ગતિને માને. અભવ્યમાં એ વિશેષતા છે એ નિગોદને નથી માની શકતા. એ જે ડીશ સંસારને માને છે. મોક્ષે જવાનું જ નથી, એટલા જીવો સંસારમાં રહેવાના, આમ ધ્યાન ફર્યા કરવાના બસ. એટલે એવું માને કે જીવ ભમે જ રાખવાનો છે, જીવ ભમે જ રાખવાનો છે એવું માને. જીવ ક્યારેય શરીરથી અલગ થવાનો નથી એવું માને. આપણે જે મરીએ ને ત્યારે ખાલી ઔદારિક શરીર છોડીને મરીએ. સિદ્ધ પરમાત્મા જ્યારે મોક્ષે જાય ને ત્યારે ઔદારિક, તેજસ ને કાર્બન ત્રણેય શરીર છોડી જાય. તેજસ ને કાર્બન અનાદિકાળથી આપણી સાથે જોડાયેલા છે. મોક્ષે જઈએ ત્યારે જ છૂટે, એ સિવાય ના છૂટે. અને મનુષ્ય જે રીતે ઊભો રહે છે એ રીતે જેની ગતિ છે. રોકેટ હોય ને એનું ટોપચું હોય ને ઉપર, એ રીતે જેની ગતિ થાય, નીચે જાય ઉપર જાય, એવી રીતે આત્મા ઉપર જ જાય. એનો સહજ સ્વભાવ છે. પાણીમાં પડેલું લાકડું ગમે તેટલું અંદર વાળી રાખો
પણ જેવું તમે છોડી દો એવું સીધું ઉપર. જ્યાં સુધી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય તો આખા વિશ્વમાં છે ને, ત્યાં સુધી એમની ગતિ થાય. જ્યાં ધર્માસ્તિકાય ગયો એ ગતિ બંધ. 14 રાજલોકની બહાર અધર્માસ્તિકાય ધર્માસ્તિકાય છે જ નહીં. તો ક્રિએટિવિટી જ નથી. જેમ બેલ્ટ ડિગ્રી થાય ત્યાં બાણ છોડો એટલે તમને છોડીને જ જાય ને, કે તમે પકડી રાખો તો જાય. પછી એવી રીતે કેરી હોય ને, આપણી આ કેરી નહીં, આકડાની કેરી હોય ને એ ફાટે એટલે અંદરથી બધા ગોળ 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 કેટલા બધા ઉડતા હોય છે. જોયા છો કોઈ દાડો? તમે ગામડામાં રહ્યા હો તો જોવા મળે ને આવું બધું ત્યાંથી મળે. જોરથી ફાટે એટલે બધા એકદમ ચાર બાજુ ફેલાઈ જાય. એ શું થયું? આ ફળમાંથી છૂટ્યા ને એના કારણે ગતિ આવી. કોઈ તમને ખેંચી રહ્યું છે જોરથી, એટલે તમે છૂટવા માટે જોર કરી રહ્યા છો. પેલો છોડી દે તો શું થાય? એકદમ ગતિ. ક્યાં આગાજીને અથડાવો ને બધાની. હવે એમને ગતિ નથી, ગતિને બધું છે ને પૂતગલને છે. એટલે આ ગતિ જે છે ને એ સહજ સ્વભાવની ગતિ છે. વસ્તુને ઉપર જ જવાનું હોય એ ઉપર જ જાય બસ. ઘી તમે પાણી ઉપર નાખો ઉપર જ તરે ને, નીચે બેસે ક્યારે? એ રીતે ઉપર ગયા પછી શું? તો આ રીતે અહીંથી છૂટ્યા પરમાત્મા, અરે સિદ્ધનો આત્મા. અને એમાં જે છૂટેલા સિદ્ધના આત્મા એ મને સિદ્ધિ આપો. જેમની ઉર્ધ્વ ગતિ છે, જે નીચે ક્યારેય જતા જ નથી. નીચે જવાનો સ્વભાવ પૂતગલનો, ઉપર ચડવાનો સ્વભાવ આત્માનો. પાણીનો નીચે જવાનો સ્વભાવ, અગ્નિની જ્વાળાનો ઉપર. આત્મા અગ્નિ જ્યોતિ સ્વરૂપ છે ને. કોઈ પણ દીવાની લો નીચે જતી જોઈ? હંમેશા ઉપર જ જાય. આ રીતે છૂટ્યા પછી ઈશત પ્રાગભારા નામની 45 યોજન લાંબી પહોળી ગોળ લોકાંતમાં છે, એના ઉપર જઈ અને જે સ્થિર થઈ જાય છે એવા સિદ્ધ ભગવાન અમને સિદ્ધિને આપો. આપણા પણ પ્રાણ છૂટ્યા નહીં, અંદર હોય ને તો બ્રહ્મરંધ્રમાં જઈને સ્થિર થઈ જાય. નીચે ભગવાન જાય. હવે એનું ઉપર જવાનું છે ને એટલે ઉપર જાય. કર્મના બહુ ભોજન ભારે હોય તો નીચે જાય. જેમ તુંબડાનો સ્વભાવ કરવાનો જ છે, પણ એના ઉપર માટીના પડ લગાવ્યા હોય તો એ ડૂબે. પણ જેમ પલટતા માટીના પડ ઉકળતા જાય અને જેવું છૂટે ધડાક દઈનું સીધું તુંબડું ઉપર આવીને ઊભું રહે. એ સહજ ગતિ છે. એ રીતે સંસારમાંથી છૂટી અને પરમાત્મા, સિદ્ધ પરમાત્મા ઉર્ધ્વ ગતિમાં ઈશત પ્રાગભારામાં જાય. હવે એ પરમાત્મા કેવા છે? અનંતા, જેમનો અંત નથી. વળી કેવા છે? અપૂર્ણ ભવાય, જેમનો જન્મ નથી. વળી જેમને શરીર જ નથી, એટલે કોઈ પણ જાતની પીડા નથી. પીડા બધી શરીરની છે, આત્માની થોડી છે. દર્શન અને જ્ઞાનોપયોગ એમાં જ નિરંતર જોડાયેલા છે. સમયાંતર. દર્શનોપયોગ જ્ઞાનોપયોગ, દર્શનોપયોગ જ્ઞાનોપયોગ. જુએ છે, જાણે છે, જુએ છે, જાણે છે. આપણો સ્વભાવ જ છે. કોઈ પણ વસ્તુ પહેલાં જુઓ, પછી પ્રયાસ કરો શું છે, પછી જાણો ને. પહેલાં જાણો પછી જુઓ ના, પહેલાં જુઓ પછી જાણો. આત્મા જુએ શું સાહેબ ઉપર? હે
આત્મા ઉપર જુએ શું? સમગ્ર વિશ્વને, તમને મન બધાને. તમે લોકો સિરિયલ જોતા હો ત્યારે શું જુઓ? એને આંખ નથી સાહેબ, કશું ઇન્દ્રિયો તો છે નહીં. અરે આખું આત્મા જ ચક્ષુ સ્વરૂપ છે ને. બધા જ પ્રદેશોમાં બધી જ શક્તિ છે. શરીરના આવરણના કારણે એક જ જગ્યાએ એ થઈ જાય છે ભેગી. જેમ પ્રકાશ છે ઘરના દીવામાં, ઘરની અંદર દીવો છે, એ પ્રકાશ આખા ઘરમાં ફેલાય છે ને, પણ બહાર તો બારીમાંથી જ જાય ને, કે છિદ્રમાંથી જ જાય ને. બસ એવી રીતે પ્રકાશની કોઈ આકાર નથી, પણ જેવા આકારવાળા દ્વાર કે બારીમાંથી નીકળે એ આકાર થઈ જાય. આ નિરાકાર છે, એ આત્માનો સ્વભાવ છે. સમગ્ર વિશ્વને જોવું ને જાણવું, જોવું ને જાણવું. શા માટે જુએ જાણે? શા માટે જુએ જાણે? જાણે એને જુએ શા માટે? તમે શા માટે જુઓ જાણો છો બધું? અમે તો સંસારમાં છીએ એટલે. ના, એવું કંઈ નથી. મોક્ષમાં વહી જાણે. બીમાર જેમ પોતાની બીમારીને જુએ એમ ડૉક્ટરે જુએ કે નહીં? પણ બીમારીને જોતો હોય ત્યારે દુઃખી થતો હોય, અને ડૉક્ટર જોતો હોય ને ત્યારે સમજતો હોય કે ખરાક આવ્યું. તમારી બીમારી તમારા માટે દુઃખ છે, ડૉક્ટર માટે સુખ છે. તમારો આખો સંસાર છે ને તમારા માટે દુઃખ છે. સિદ્ધ પરમાત્મા તો એને જોયા જ કરે છે અનંતકાળથી અનંતકાળ સુધી. બસ ઓપેરા છે એમનું, અનાદિ અનંત, સાદી અનંત. ઓપેરામાં જેમ હજારો વર્ષથી એકલું એક નાટક ચાલ્યા જ કરે છે, એમ ભગવાન પણ આ પુદગિલાવર્તના નાટકો નિરંતર જોયા જ કરે છે. પરમ સુખ તો કયું છે? આત્મામાં મળી જાય છે એ પરમ સુખ. બસ તમે એકલા હો, ભાઈ કુટુંબ મેળો થાય. એકલા હો ત્યારે સુખ વધારે હો, કુટુંબ મેળો થાય ત્યારે આ કુટુંબ મેળો જ છે. અને કુટુંબ મેળો થાય ત્યારે ટાઈમ જતા ખબર પડે ક્યાંય બધા એકબીજાની સાથે રાય સિદ્ધ પરમાત્મા અનંત અનંતની સાથે એક થઈ ગયા છે, પછી એમને શું તકલીફ હોય? એમના ગુણ અનંત છે, સાથે છદ્મસ્તાવસ્થા રૂપી ગુણ જતો રહ્યો છે, અથવા સત્વ રજસ તમસ આ ત્રણ ગુણ એમના જતા રહ્યા છે. પછી તો પરમાત્મા 31 ગુણવાળા છે. તો કેવી રીતે? તો એમને સ્પર્શ નથી, એમને શબ્દ નથી, એમનું આમ નથી, તેમ નથી. એ નથીમાં 31 થઈ જાય છે. જન્મ નથી, ગતિ નથી, કશું જ નથી. અને આમ 8 ગુણ, 8 કર્મ એના ક્ષયથી 8 ગુણ ઉત્પન્ન થાય. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત સુખ વગેરે વગેરે. એવા અનંત ચતુષ્કય જેમનું છે, અનંત ચતુષ્ટય કહેવાય છે આને, જેનો અંત ના આવે એવું ચતુષ્ટય. એવા સિદ્ધ પરમાત્મા અમને સિદ્ધિ આપો. કે આ સિદ્ધનું જે સુખ છે એ તો બતાવું. એટલે જવાબ આપે છે, તું સાકર ખાય છે ને એની મીઠાશ છે જરા બતાવું ને કેવી હોય. બતાવી શકે. એમાં મૂંગો ગુડ ખાય તો જેને બોલતા જ નથી આવડતું એ માણસ ગોળ ખાય પછી પૂછો એ ગોળ કેવો છે, કર્યા કરે. શું કરે? બતાવી શકે, અનુભવી શકે, બતાવી ના શકાય. સિદ્ધનું સુખ છે ને અનુભવી શકાય પણ બતાવી શકાતું નથી. કેવલી ભગવાન તો એમના સુખને જોઈ શકે છે પણ એનું સ્વરૂપ પૂરું વર્ણવી શકતા નથી. અપાર સુખ છે. શરીર સાથે તમે પણ બીજા આત્મા સાથે જોડાઓ છો તો પણ સુખનો અનુભવ થાય છે. આ શરીર રૂપી પડદો નીકળી જાય, માત્ર આત્મા મળી જાય, એ સુખનો તો કોઈ પાર જ નથી.
તો જેમ કોઈ અબૂજ ભિલ્લ આદિવાસી કોઈ શહેરમાં જાય અને શહેરનું બધું જોઈને આવે, પછી એના સગાવાલા પૂછે શહેર કેવું હતું, શું વર્ણન કરે વિચાર. જંગલ હાથે સરખાવી શકાય નહીં, બસ બહુ સારું હતું, એક જ વાત, બીજું કશું ના કહીએ કે બહુ સારું હતું. માં એ જ છે, બસ આનંદ સુખ છે, એ અનુભવ જ કરવાનો છે, કહી શકાય એવું નથી. જ્ઞાની પણ જાણે ખરા પણ કહી ના શકે ચિત્તના સુખના સ્વરૂપને. જે અનંત અનુત્તર અનુપમ શાશ્વત નિરંતર આનંદમય એવા સિદ્ધિ સુખને પ્રાપ્ત થયા છે, એ સિદ્ધ પરમાત્મા અમને સિદ્ધિ આપો. 4 વિશેષણ છે. અનંત એટલે એનો અંત નહીં ક્યારે, અનુત્તર એનાથી શ્રેષ્ઠ કશું જ નહીં, છેલ્લા છેલ્લું. અનુપમ જેની કોઈ ઉપમા જ ન થઈ શકે, જે પણ ઉપમા આપો ને એનો ઉપમા જ હોય, એ હોય એને બતાવું છું. કોઈ પૂછે સૂર્યનો પ્રકાશ કેવો, તમે શું બતાવો? દીવા જેવો, તો એનો ઉપમા થાય. લાખ વોલ્ટેજ વાળા બલ્બ જેવો, તો એનો ઉપમા. સૂર્યનો પ્રકાશ સૂર્ય જેવો જ, બસ બીજી વાત થઈ. એમ સિદ્ધનું સુખ એમના જેવું. સંસારની કોઈ ઉપમા એમાં લાગુ પડે નહીં. જ્યાં નિત્ય આનંદ છે, એક ક્ષણ પણ અરતિ, ડિપ્રેશન કશું જ નથી. એવા સિદ્ધ પરમાત્મા સિદ્ધિને આપો. તો જે વસ્તુ જોઈ જ નથી, જાણી પણ નથી, તો પછી ત્યાં આગળ જવું કેવી રીતે? જોઈ નથી, જાણી નથી. કેવળી ભગવાન તો જુએ છે, જાણે છે, અને રસ્તો બતાડી દે છે કે આ રીતે જાઓ એટલે પહોંચી જશો. અમેરિકા જઈને આવ્યો હોય ને, એને પૂછો તો બરોબર રસ્તો બતાડે કે નહીં. પણ જેને જોયું જ ના હોય, નકશામાં ના જોયું હોય, એને પૂછો શું કહે. જંગલમાં જઈને કોઈ આદિવાસી પૂછો, એટલે કે અમેરિકા જવું છે, રસ્તો બતાવશે. બસ સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ પૂર્ણ થયું. અનંત અભ્યા બાદ પરમ સુખના સ્વામી ભાઈ સિદ્ધ પરમાત્મા આપણને સિદ્ધિ આપે. હવે આચાર્ય ભગવાન એનું ધ્યાન કરે છે. એમાં એમણે લીધું છે, અરહંતમાં પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા, સિદ્ધમાં સિદ્ધિ સુખ આપો એ વાત કરી. પણ આચાર્યમાં શું કરશે? પ્રશંસામી. તે આચાર્યોની હું પ્રશંસા કરું છું. કેવા આચાર્યો? કે 5 પ્રકારના આચાર એને પોતે પાળે છે, પ્રેક્ટિકલ, અને પડાવરાવે છે. 5 પ્રકારના આચારને પાળતા પાળતા બધાને આચારનો માર્ગ બતાડે. શા માટે બતાડે? કે મને જે મળ્યું છે એ બધાને મળે, તો જેમ હું પરમ સુખનો ભાગી થઈશ એમ એ પણ બધા પરમ સુખના ભાગી થાય. એટલા માટે બતાડે, રોટલા મેળવવા માટે નહીં, સગવડ મેળવવા માટે નહીં. આચાર્યની સર્વિસ ફ્રી સર્વિસ. એ તમારી પાસે કશું જ માંગતા નથી, એ આપવા જ માંગે છે. વરવા આવે ને સાધુ તો શું કે ભિક્ષામ દઈ કે ધર્મ લાભ કે, તમને ધર્મનો લાભ લાભવા જાય ને. એ પોતે આચારને આચરે છે, લોકના અનુગ્રહ માટે એમને આચારનો માર્ગ બતાડે છે. જેના ઉપર આરામથી ચાલી શકાય એનું નામ આચાર. જેના ઉપર ચાલો ને ડગલે પગલે તકલીફ આવે એનું નામ દુરાચાર. ચોરી કરો એ આચાર તો છે જ, પણ તકલીફ વાળો કે તકલીફ વિનાનો?
એટલે બધું દુરાચાર કહેવાય. આચાર એટલે જેમાં તમને તકલીફ ના આવે એવી રીતનું વર્તન કરવું, એવી રીતે ચાલવું, એવી રીતે બધું કામ કરવું, એનું નામ આચાર. હવે આચાર્યો કેવા હોય? આચાર્ય પદ ગમે તેને ગમે તેમ ન અપાય. ઉત્તમ દેશના હોય, ઉત્તમ જાતિના હોય, ઉત્તમ કુળના હોય, રૂપવાન હોય, બુદ્ધિશાળી હોય, તેજસ્વી હોય, પર્સનાલિટીવાળા હોય. 36 એમના ગુણ જોવાના છે આવા બધા. પંચિંદીવાળા 36 જુદા, ડાબા જુદા. હવે 36 જો છે આચાર્યને, 36 છે. 36 ગુણના 36 વિભાગો છે. દરેકમાં અલગ અલગ ગુણ છે. એમના એ 36 ના વર્ણનમાં જ મોટા ગ્રંથ ભરી જાય છે. એ જ્યાં હોય ને ત્યાં બધા કરતા શ્રેષ્ઠ હોય. મોરીઓમાં પણ એ ચાલતા હોય લાગે કે આચાર્ય આવી રહ્યા છે. એ પર્સનાલિટી હોય. એવા આચાર્યોને હું નમું છું. હવે નમમ સામે આવ્યું, પ્રશંસામી નહીં, નમમ સામે. તો મને સીધી સુખ આપો. આચાર્ય તો અહીં જ છે ને, મેળવવાનું છે ને એમની પાસેથી. એટલે હવે નમસ્કાર આવ્યો. નમસ્કાર સિવાય મળે નહીં. આ તો આમ રાખો તો મળે, આમ રાખો તો મળે. આમ જે આચાર્ય નિત્ય પ્રમત્ત છે, ઝઘડા ટંટાથી દૂર રહે છે, કસાયોના હાથમાં આવતા નથી, અને ધર્મોપદેશ આપવામાં જે થાકતા નથી. ભૂખ્યો એક માણસ પણ આવે ને તો એ ઉદાર માણસ જમાડ્યા સિવાય ના છોડે. એમ ના કે 50 આવશે તો જ જમાડીશ, એક ઓછો હોય તો નહીં જમાડું. જેને ખવડાવવું જ છે એની કોઈ શરત હોતી નથી. ભૂખ્યો હોવો જોઈએ બસ. જેને ભૂખ જ ના આવે એને શું ખવડાવે? અમારી હાલત એ જ છે. જેને ભૂખ નથી એને ખવડાવવાની માથામૂડી કરીએ છીએ. એટલે આપની આગળ વધારે છે, હે આપની આગળ વધારે છે કે આ પ્રયત્ન કરો છો? અમારી જેને પાસે ભૂખ નથી એને આપો છો. એટલે ભૂખ નથી એટલે શું સમજ્યા તમે? એવો કચરો ખાઈને આવે છે, દારૂ ખાઈ જ ન શકે. આજની છોકરીઓ છે ને બધી મમ્મીને પૂછો ઘરનું ખાવું કોઈને ભાવે છે? બધાને ફાસ્ટ ફૂડ જ જોઈએ, બહારનું જ ખાવાનું. એ હોટેલું ખાય ને ત્યારે જ એમનો ધરપત થાય. સારું ખાવાનું ગમે જ નહીં. કેમ ગધેડાને એમ મીઠાઈ મૂકો તેને ખાવી ગમે? ઉકેડાનું ભૂસું મૂકો તો જ ગમે. એના જેવી હાલત છે આ બધી. ધર્મોપદેશમાં સશક્ત એક આત્મા આવ્યો હોય ઉત્તમ, તો એને પણ એવો સરસ ધર્મોપદેશ આપે કે પેલાના આચાર્ય સાથે રહેવાનું મન થઈ જાય. પછી સારણા વારણા, ચોયણા પડી ચોયણા. સારણા એટલે સૂત્રાર્થે યાદ કરાવવા. ક્રિયાનો સમય થાય, ચલો ભાઈ ક્રિયાનો સમય થયો. જેમ સ્કૂલમાં તે ટાઈમે ઘંટ વાગે ને, અંદર આવવાનો ઘંટ, પછી રિસેસનો ઘંટ, રિસેસ પૂરી થાય એટલે પાછો ઘંટ. એ સારણા યાદ કરાવે. પછી વારણા, ખોટે રસ્તે જતો હોય તો રોકે, આમ નહીં જવાનું, આમ જ કરવાનું. પછી ચોયણા, પ્રેરણા કરે, જો ભાઈ આવું કરવા જેવું છે. એકવાર કરે તો ચોયણા કહેવાય. પેલો ગળ્યો પડે તો વારંવાર કરવું પડે તો પડી ચોયણા. બધી જાતના હોય અમારે ત્યાં. સ્પીડી એ હોય કે ફટાફટ પકડીને કામ કરે. કેટલાક હાવ મંદ હોય, ધીરે ધીરે.
આ સ્કૂલ છે ભાઈ, પણ બધાને દાખલ કરવા પડે, પછી પાસ થવાના હોય એટલા થાય, પણ દાખલ તો કરવા પડે ને. સ્કૂલમાં બધા જ છોકરાને દાખલ કરવા પડે, કોઈને ના પાડી શકે કારણ નહીં દાખલ કરીએ. એટલે કચ્છને માટે કહ્યું જ છે, કચ્છને સમુદ્રને ઉપમા આપી છે. જેમ સમુદ્રમાં ભયંકર મગરમચ્છ અને બધી માછલીઓ, વેલ, પછી બહુ ખતરનાક આવે ને શાર્ક, આ બધું છે. એવી રીતે એની અંદર મજાના બેટ પણ છે, જ્યાં હરિયાળી છે, જ્યાં બહુ સરસ હવા છે, પાણી છે. પછી અંદર રત્નો પણ છે, મોતી પણ છે, શંખ વગેરે ઉત્તમ વસ્તુઓ પણ છે. દરિયામાં સરસ પણ છે અને સુંદર પણ છે અને ભયંકર પણ છે એક જ દરિયામાં. એમ કચ્છ પણ દરિયા જેવો છે. માં ક્ષમાવાળા સાધુ એવો હોય, ગુસ્સે થવાવાળા સાધુ એવો હોય, નમ્ર સાધુ પણ હોય અને અહંકારી સાધુ પણ હોય, બધી જાતના હોય. એ સાધુ થયા એટલે શુદ્ધ થઈ ગયા એવું નહીં માનવાનું, સિદ્ધ થઈ ગયા એવું નહીં માનવાનું. પણ તમારા કરતાં અધિક તમે ઘર છોડીને નીકળી શકતા નથી, ગમે તેટલી લાત પડે તોય. પેલું નીકળી તો ગયો ને. બાકી તો આશા બધાને હોય, કોને ના હોય. આ ભોળિયો છોકરો હોય ને, એને પૂછો ને તાર પહેણ્યું છે તો આ પાડે, ભલે કશું ના હબત હોય તોય. આ સંસારની પ્રવૃત્તિ જેવી છે. એટલે આવા બધી જાતના મુનિઓ હોય. કોઈને જરાક ઈશારો કરે સમજી જાય, કોઈને વારંવાર ઈશા કરે ત્યારે ખબર પડે. બધી જાતના આવે ને, ક્ષમતાથી ચલાવવું પડે, નહીં તો તમારું બળી જાય. અકળાવાનું નહીં તો ઘર ચાલે, હું અકળાય નહીં તો સમુદાય ચાલે. જે આચાર્યો સૂત્રના સારને જાણે છે, પરોપકારમાં જ માત્ર તત્પર છે. જાત માટે રાત અને જગત માટે જિંદગી, એનું નામ સાધુ. જાત માટે રાત, એક રાતમાં પોતાની જાતનું કરી લે, પછી જીવે જગત માટે જ. આચાર્યો જે સૌથી વધારે પરોપકારી હોય ને એ જ આચાર્ય બને આગળ જતા. કેમ તો પરોપકાર પુણ્યાય, જેમ વધારે પરોપકારી હોય બધું પુણ્યશાળી હોય. પુણ્યશાળી બધા આગળ આવે ને. આચાર્યો હંમેશા પરોપકારમાં જ તત્પર હોય. તત્વના ઉપદેશનું જ દાન કરે, અસાર વસ્તુની વાત જ ના કરે, સારની જ વાત કરે. એ નોટો ન લે, સોનું જ લે અને સોનું જ આપે. એ નોટબોટ ના આપે. ફૂક મારીને ઉડી જાય એવું શું આપવું? સંસ્થાના સુખ બધા નોટો જેવા છે. ગમે ત્યારે નોટો રદ થાય ને એટલે તમે ભિખારી થઈ જાઓ. આ સંસ્થાના સુખ છે ને એ ગમે ત્યારે રદ થઈ જાય. એ ખબર ના આપે મારું બેટું કે હું જઈ રહ્યો છું. જાય પછી જ ખબર પડે કે ગયો હતો. તત્વનો ઉપદેશ આપે કે કેવું યાદ ચીજ છે, યાદ રાખ. આનો સંબંધ જ શાશ્વત છે, યાદ રાખ. ગરબડમાં ના પડીશ. એવા આચાર્યોનો નમસ્કાર. બીજા સ્વરૂપી સૂર્ય જ્યારે અસ્ત થઈ ગયો, કેવળી રૂપી ચંદ્ર પણ અસ્ત થઈ ગયા, ત્યારે દીવાની જેમ બધા પદાર્થોને પ્રગટ કરે એવા આચાર્ય ભગવાન છે. તીર્થંકર ભગવંત સૂર્ય જેવા છે. સામાન્ય કેવળી
અને સુત કેવડી સુધીના ચંદ્ર જેવા છે અને બાકીના બધા દીપક જેવા છે. એ દીપકની જેમ બધા પદાર્થોને પ્રગટ કરે. તો આચાર્ય નમસ્કાર આવો. જે પાપીમાં પાપી જીવ હોય, ભયંકર દુર્ગતિમાં જવાની જેની શક્યતા હોય એને પણ ઉઠાવી લે. જેમ ગમે તેવો ગંદો ગોબરો હોય, બધી રીતે ખૈડાયેલો છોકરો પણ માં કેવી રીતે ઉઠાવી લે, જરાય અકળાય નહીં. પાછી એને નવડાઈ ધોવડાઈને તૈયાર કરે, પાછો રમતો મેલે એટલે ભાઈ બહાર જઈને ધૂળમાં હલોટે, વળી બાજુ પકડી લાવે, વળી એને સાફ કરે, બસ આમ ચાલ્યા કરે. મમ્મી હસતા મોઢે લાડ કરતી કરતી છોકરાને નવડાવતી જાય, દોડાતી જાય, સાફ કરતી જાય. એને ઠપકો આપે, પેલો કંઈ સમજવાનું નથી. તો માં બોલે, લે આ લાલા કે તને આટલી મહેનત કરીને તૈયાર કરીને બહાર મૂક્યો કે ધૂળમાં લોટો મોકલ્યો તો પેલો હા બહુ રસ્યા કરે એની માને. એ શું કરે? એ વખતે મા દીકરાનો સમાજ સાંભળવા જેવું હોય છે. આચાર્ય પણ એનાથી વધારે, મા કરતા વધારે જોરદાર હોય. ગમે તેવો પાપી જીવ એને શુદ્ધ કરી દે આચાર્ય ભગવાન. ત્યાં આચાર્ય નમસ્કાર. વધારે શું કહેવું? માતા પિતા ભાઈ શેન એના કરતાં આપણા બધા જીવોનું જે સૌથી વધુ હિત કરે એવા આચાર્યોનો નમસ્કાર. આચાર્યો જે હિત તમારું કરે એવું હિત દુનિયામાં કોઈ ન કરી શકે. તમારું જીવન જીવવા લાયક મા બાપના પૈસાથી હોય કે શિક્ષકોની શિક્ષાથી હોય? બોલો. મા બાપ આટલા જ ધન મૂકીને જાય પણ કઈ રીતે વાપરું ન શીખ્યા હો તો રે ખરું? એટલે મા બાપ જે મૂકી જાય એ કેવી રીતે વાપરવું એ કોણ શીખવાડે? શિક્ષક. એમાં આચાર્ય પુણ્યના યોગી જે બધી સામગ્રી મળી છે એનો કઈ રીતે સદુપયોગ કરવો આ આચાર્ય શીખવાડે. એમને કોઈ સ્વાર્થ નથી ને. બાકીના બધાય છે ને તમને કંઈ પણ સહાય કરે ને એમાં આપણા ટકા કેટલા એમ જ ચાલતા હોય. નિસ્વાર્થ કોઈ ના કરે. મમ્મી આપણને લાગે બહુ નિસ્વાર્થ કરે છે, ના, એને આશા હોય દીકરો મોટો થશે, પરણાવશું, બહુ આવશે એટલે પછી એ ને આપણે ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે. એનું આયોજન થોડું લાંબુ હોય છે એટલે દેખાવમાં એકદમ પરોપકારી લાગે, પણ છેવટે એ છોકરો મોટો થાય પણ કમાય નહીં, કશું કરે નહીં, કોઈ છોકરી આપે નહીં, પછી છોકરો કેવો વાલો લાગે એની પાસે લાગે. ત્યારે અમારા આચાર્ય અને દવલા હોય જ નહીં કોઈ, બધા વાલા જ હોય, જેવા હોય તેવા. આત્મા છે ને, પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવે છે ને, માટે બસ આપણે એની ઉપર કામ કરવાનું. ગમે તેવો ખરબચડો પથ્થર હોય રત્નોનો, એ ખરડને તોડી ફોડી ઘસીને બનાવે ને, હીરો બનાવે, માણેક બનાવે, પુખરાજ બનાવે, બધું બનાવે. એમ આચાર્ય આવી રીતે પથરા જેવા આવેલા ચેલાઓને પણ મહાન બનાવે. સિદ્ધર્ષિ મહાજુગારી દીક્ષા લીધા પછી બૌદ્ધોનું ભણવા ગયા ને, બૌદ્ધોમાં જ ફસાઈ ગયા તો એ ગુરુ મહારાજ થાક્યા નહીં અને છેવટે એ સિદ્ધર્ષિમાં એવી લાયકાત પેદા કરી કે એમણે આપણને અદ્ભુત ઉપતિ ભાવ પ્રપંચા કરતાં પણ આપી. ને સિદ્ધર્ષિને પરમાત્માનું અદ્ભુત દર્શન થયું, એમાંથી ચક્રસ્તવ પ્રગટ થયું. ચક્રસ્તવ સિદ્ધર્ષિ દિવાકરનું નથી, નહીં, સિદ્ધર્ષિનું છે. સિદ્ધર્ષિ સદ્ધર્મ મહેસ્તવ એવો બધામાં સાહેબ પોતાનું નામ એમણે બતાવી દીધું છે. આ ચક્કરમાં તો 600 વર્ષથી છે. 600 વર્ષ પહેલાંની પ્રથમમાં પણ સિદ્ધર્ષિ એ બનાવ્યું એવું આવે છે. પણ અત્યારે સંશોધન કર્યું
પ્રભુના પરમ સ્વરૂપને તો ચક્રસ્તવ દ્વારા સિદ્ધર્ષિએ જ પ્રાપ્ત કર્યું છે. અમારા સિદ્ધર્ષિ દિવાકર તો બહુ અઘરું લખવાવાળા છે, બહુ અઘરું બોલવાવાળા છે. અને સિદ્ધર્ષિની ભાષા તો બહુ સરળ છે. પરમાત્માનો સ્પર્શ છે ત્યાં. એક આવા જુગારીને આવા પરમ ભક્ત બનાયા કે પ્રભુનું પૂરું વિશ્વવ્યાપી સ્વરૂપ એમને સ્પષ્ટ દર્શન થયા ચક્રસ્તવના માધ્યમથી. એ ગુરુ જો મધરાતે આવ્યો ને ગયું હોત ભગ્યા તારે તારા ઘરમાં તારો ધડો નથી તો અહીં અમે રાખીને શું કરીએ? એવું ના કર્યું. આવો ભાઈ, આવું છે ને અમારે આવી જાઓ. પેલો ભિખારી ગયો, આજે સોચતી ભાઈ બાપજી ખાવાનું આપો, તો કે અમારે કપડાં પહેરો તો આપીએ. તો તલાવો તમારે કપડાં, અમે શું છે કીથડા તો પહેરીને ફરું છું, આ તમારે કપડાં પહેરશું. વાવાની ખાવા માટે આવતો એને દીક્ષા અપાય? તમે ના પાડશો? અપાય. એમાંથી સંપ્રતિ જેવા મહારાજાઓ થયા. આચાર્યની કરુણાએ એક ભિખારીને સમ્રાટમાં પરિવર્તિત કરી દીધો. આ આચાર્યની તાકાત. તમે મંદ બુદ્ધિ હો ને તો આવતા ભાવની જ રાહ જોવી પડે તીવ્ર બુદ્ધિ માટે. પણ આચાર્ય મળ્યા હોય તો આ રાહ ના જોવી પડે. નિખમદાસજી છે ને, નિખમદાસ કવિ આપણે બોલીએ છીએ ને, નિખમદાસ ગુણ ગાય. આ મંદ બુદ્ધિ હતા, ઉપાશ્રમમાં કચરો કાઢતા, ખંભાતના હતા. આ મંદ બુદ્ધિ વાળા ને એને સંઘ સાચવી લેતા કે એવું કામ ભણાવી દે કે બેઠો બેઠો કર્યા કરે. તોફાની ન હોય તો સાચવી લે, તોફાની હોય તો જરા વિચાર કરવો પડે. હવે એમાં બન્યું એવું કે અમારે ત્યાં જે કોઈ ગૌરી બહુરી કરી જાય ને, ઉપાસનનું કામ વાળાઓ કામ કરતા હોય ને એ લઈ જાય. પૂજારી કરતો પૂજારી લઈ જાય, ભોજક કરતો ભોજક લઈ જાય. આ કંઈ બહુ સમજે નહીં, લઈ જાય. એમાં એક વસ્તુ થયું, વિજયસેન સુરી મહારાજે શિષ્યો માટે બ્રાહ્મી મોદક બનાવેલા. તીવ્ર બુદ્ધિ થાય ને એમની, એના માટે બ્રાહ્મી મોદક બનાવેલા અને એને અભિમંત્રિત કરીને મૂકેલા. હા ભાઈ કાજુ કાઢવા લાડવા જોયા એટલે સમજ્યા કોકની ગૌલી આવી લાગે છે, ઠોકી ગયા. આવા પૂજ હતા, બંધ બુદ્ધિ હતા. જેટલું કોઈ એટલું કામ કરી જાય. ઝાડુ પકડે પછી ઝાડુ જ કાઢ્યા જ કરે. પછી રોકવો પડે, ભાઈ હવે પૂરું થઈ ગયું છે, મૂક. આવા ભલા માણસ હતા. પણ એ લાડુ ગયા એમના પેટમાં, બદલાઈ ગયા. બા કવિ ઋષભદાસ થઈ ગયા. આચારમાં જાય પૂછ્યા એ લાડુ ક્યાં ગયા? પેલે કે હું તો ખાઈ ગયો કે મારા છે સમજીને. તમારા લાડુ થોડા રગડતા પડ્યા હોય, તમારા લાડુ હોય જ ગુરુભાઈ સારું તારું બધું થાવ કે. એટલે આજ ભાવની અંદર આખું બદલી નાખ્યું ને. સાવ મંદ બુદ્ધિ હતા, બધી તીવ્ર બુદ્ધિ વાળા કર્યા આચાર્ય ભગવંતે. એવા આચાર્ય ભગવંત જે અનેક પ્રકારની લબ્ધિવાળા હોય, શાંતિશાહી હોય, શાસનની પ્રભાવના કરતા હોય, રાજાની જેવા હોય, એવા આચાર્યનો નમસ્કાર હો. હવે આપણા ઉપાધ્યાય કેવા છે, સાધુ કેવા છે, બધું લાંબુ ચાલશે. તમે સ્તવન પેલી પૂજા છે ને નવપજીની સિદ્ધ ચક્રપદ વંદોર ભવિકા, એ આ બધી ગાથાઓનું શોર્ટ રૂપ કર્યું છે કેશવ વિજય મહારાજે. આમાં વિસ્તારથી છે એ જ બધી વાતો. આમાં 5-5 ગાથા નથી, 5-5 ગાથામાં જ બાંધ્યું છે. આમાં 8 પણ છે, 10 પણ છે, 15 પણ છે, અલગ અલગ સ્વરૂપ બતાવવા માટે. તો ઉપાધ્યાય અને સાધુ આ બે, પછી દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ, જ્યાં આ પૂરું થશે અને ચરિત્ર પૂરું થશે કૃપાલજીનું, અને પછી ભગવાન મહાવીર આવશે એટલે ગૌતમ સ્વામીએ કહેલી વાતને ઓર એક સ્ટેપ આગળ લઈ જશે. બસ આપણે પૂનમ સુધીમાં આ બધું પૂર્ણાહુતિ, પછી 1 મહિનાનું વેકેશન અને પછી પ્રવાસ.
શિવમાસ્તુ સર્વ જગત ચાલવાની ફોરવીલ આપણે પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક